કિસ્મત તો આવનારી વહુની ચમકવાની છે, કારણ કે જેની સાસુ 10 વાગે સુઈને ઉઠશે તો એની વહુને કોણ જગાડવાનું છે? અમીર માણસોના લગ્નમાં થતા હશે મહેંદી, હલ્દી ને રિસેપ્શન. અમારા લગ્નમાં તો ઝઘડા ના થાય, ત્યાં તો લગ્ન જ પૂરા નથી થતા. આનું હડકો એ પડશે. આ હડકા કૂતરા જેવું વર્તન કરો છો. હું તને કૂતરો દેખાઉં છું? આ જો ને પૂરો જ નથી થતો. કેમ શું થયું? આ એક જ મહિનામાં હોળી, પરીક્ષા, યુદ્ધ, ડીઝલની કમી, પેટ્રોલની કમી, બાટલાની કમી, ઠંડી, ગરમી, અધૂરામ પૂરો તો વરસાદ ને વાવાઝોડું હોય. તો હજી માથે પૂરો નથી થતો. હેઠે ઘણા દિવસો છે. લાંબો લાંબો નોળિયા જેવો મહિનો લાગે, પૂરું થવાનું નામ જ નથી લેતા. પનોતી બેઠું એવું લાગે હવે નામ જ નથી લેતું. આપણા ગુજરાતના લોકોને કોઈ ન પોગે હો. વાત તો સહી હે. પેટ્રોલ ખૂટી જવાનું છે એમ વિચારીને બધા ટીપણું ને બાવણી ને ડોલચું ને બોઘરું ને તપેલી ને વાટકા લઈને પેટ્રોલની લાઈનમાં ઊભા રહી ગયા છે. હે માં અરે ભાઈ, ગુજરાતમાં દારૂ બંધી છે તોય હજી દારૂ નથી પીતો. તો પછી પેટ્રોલ ક્યાંથી પતવાનું છે? હવે ચક્કરવાળી ખબર નથી પડતી ભાઈ વાવાઝોડું છે ઈ. ઘરમાં રહીને વાવાઝોડું છે. હવે ખોટી લવારી કરો મને ઘરમાં બેહો ને તમે પાછા તો છત્રી વગરનો ઉપડાશે એમને. ઈ વરસાદ તો હારો તું જો અહીંયા ઘરમાં તાવી દા ચીપિયા હાથીનો વરસાદ કરશો ને એના કરતા. ના પાડીને કઈ નથી જવાનું, રજો બંધ કરીને બેસી જવાય સામનું ના. હવે તારો જીભડો બંધ કઈ નહીં આવે, એ તો હમણાં 10 મિનિટમાં રહી જાય. હવે એ 10 મિનિટ વાળી 10 મિનિટમાં કઈ વાવાઝોડું બંધ થઈને એવું લાગતું નથી મને. બેસી જવાય 10 મિનિટમાં ને 2 કલાકમાં રહી તો જાહે. તારું કરીને તું તો 12 મિનિટ 365 દી ચાલુ